તો ઓલાની નજર ગઈ કે આટલી મોટી સંદૂક, એને તાળું માર્યું છે. દેખાય જ કેવા સીધા, લૌકિક શબ્દ બોલતા નથી. કોઈ કાંઈ પૂછે એટલે કે કોઈ કહેરા બાબા हमको मैं खाना ले ओ, राधे राधे श्याम मिला दे. कोई वड़ी के बाबा मैं लंगोट लेके आऊँ आपके लिए, राधे राधे श्याम मिला दे. કે જો તો કેવા નાટક કરે છે. અને આ સંદૂક તો જો આજે રાત્રે વાત, કારણ કે સાવકારની નજર એક હોય અને ચોરની નજર 1000 હોય. બાબા તો બહાર બેઠા બેઠા આવે જાય બધાય, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે. હવે ચોર 10 વાર ગયો ને 10 વાર આવ્યો, બાબાનું ધ્યાન જ નથી. એ તો એનામાં મસ્ત છે. હવે એમ કરતાં કરતાં ઊંઘ આવી, વળી પાછું જળ પી લીધું અને પાછા બેસી ગયા, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે. હવે ઓલા ચોરે વિચાર કર્યો, હવે જળ પી લીધું એટલે હમણાં 2 કલાક અહીંયા નહીં આવે કુટિયામાં. એટલે પાછળથી જે ઓલા બધા વાંસના પેલા હતા એ કાઢી અંદરથી ગરી ગયો. કોણ? ચોર. બાબાની કુટિયામાં. એ ક્યાંને તાળું માર્યું છે એટલે તાળું પહેલાં તો તોડ્યું, તો એ ખોલી તો એની અંદર બીજી પેટી. બાર ઓલા બોલે રાખે, રાધે રાધે શ્યામ મિલા દે, શ્યામ મિલા દે, રાધે રાધે. હવે એમનો અવાજ એવો પાડી કે આણે ખોલ્યું તાળું તોય ખબર ન પડી, તોડી તોય. વળી પેટીની અંદર બીજી સંદૂક, સંદૂક એટલે પેટી. વળી એની અંદર ત્રીજી, એની અંદર ચોથી, એની અંદર 5મી, 6ઠ્ઠી ને 7મી. હવે ક્યાં ખોલવા ગયા. હવે આમનામ 2 કલાક વયા ગયા એટલે બાબા એ પાછા આવ્યા જળ દેવા. ઓલાને બરાબર છેલ્લી ખોલવી અને બાબાનું અંદર આવો. અંદર જોયું તો માટી હતી, રજ. અરે રે, આવા બધા બાવા હોય બુદ્ધિ વગરના હોય છે. સંદૂક રાખી પેટી, એમાં હાથ, એકમાં બીજીને, બીજીમાં ત્રીજીને, ત્રીજીમાં ચોથીને, 5મી, 6ઠ્ઠી, અને ધૂળને ઢેફા. ત્યાં બાબા અંદર આવ્યા, ભાગવા ગયો, હાથ પકડી લીધો. ક્યાં ભાગે છે? એ કે જે સજા દેવી, પણ આવા ધૂળ માટે થઈને આવી સંદૂક રાખી છે. એ કે ધૂળ મત બોલ, એ રજધાની રજરાની હે. તો કે આ રસ્સા માટી રજ છે ને આમાં હું મૂકીને તાળા વાખ્યા છે. આજે 3 દીથા એ કે આપણે નહીં કહેતા રેકી કરે છે, 3 દીથા એ કે થાકી ગયો હાલી હાલીને, આમ જાઓ ને આવ જાઓ. અને પાછળથી આવ્યો ના તોડ્યું અને ધૂળ ને ઢેફા. ફિર બોલા ધૂળ ઢેફા, રજરાની બોલ. એ કે આ કાં તમે આની અંદર રાખી છે? એ કે જો આજે અહીંયા છું, કાલે બીજે ક્યાંક આ સંદૂક ભેગી હોય મારી, ક્યાંક રસ્તામાં પહોંચી જાઓ, ક્યાંક ઓચિંતાનું મૃત્યુ આવે. તો રજનો પ્રભાવ કેવો છે? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, मेरी मुक्ति कब होय, जब व्रज रज उड मस्तक लगे। जब व्रज रज उड मस्तक लगे, मुक्ति तो मुक्त होय। तो आ रज में एटले राखे छे, न करे नारायण ने क्यांक व्रजनी बार कोई सार कारणसर लई गया, हवे बीमार पड्यो हूँ बेभान छूँ, मने खबर नथी, तो संदूक होव एटले बाजू में ज राखो।
અને અંદર કાગળ લખેલો જ છે, મને જ્યાં લઈ જાઉં ત્યાં મારી સંદૂક મારી પેટીને લઈ જાવે, અને હું દુનિયામાં ન હોય તો આ પેટી ખોલવી, અને એમાં જે વ્રજ રજ છે એ છેલ્લે મારા મોઢામાં દેવી. એ કે સારું હવે રાધે રાધે શ્યામી દે. માં તો 3 દીના પગના થાંભલા થઈ ગયા કે આમાં શું હશે. ઓલાને કે આ ખજાનો છે, આ નિધિ છે, આની કિંમત સૂચતા નથી ખબર. ઓલો ચોર જાતો હતો તો અંદરથી સેજ રજ લઈને મોઢું ખોલીને એને મોઢામાં નાખી દીધી. હવે આ રજ તો એવી સિદ્ધ હતી, ઓલાનું મગજ આખું ફરી ગયું. પગ પકડી લીધા, બાબા કહા સે કહા પહોંચા દિયા. તો કે ત્યાં સંદૂકમાં કંઈક છે એમ કરીને નાટક કર્યું ને વ્રજવાસીનું. આ કપડાં વ્રજવાસીના પહેર્યા, વસ્ત્ર, આ તિલક કર્યું વ્રજવાસીનું, ગળામાં કંઠી પહેરી. તો ઠાકોરજીએ ઓલી પૂતના યશોદાજીનો વેશ ધારણ કરીને આવી હતી, તો યશોદાજીની ગતિ આપી. તો તું આ વેશ ધારણ કરીને વ્રજવાસીનો આવ્યો છે, અને 3 દિવસથી ખાધા પીધા વિના સંદૂકની પાછળ. આટલો ભગવાનની ઠાકોરજીની પાછળ પડ્યો હોત તો મળી ગયા હોત. ઓલાએ રજ ગળે ઉતારી, જ્ઞાન લાધી ગયો, બાજુમાં કોઠિયા બનાવીને બેસી ગયો. રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હાંજે કે સંદૂક મને આપ્યો, કાં હું લખીને મૂકી દઉં કે ગમે ત્યાં હોવ, આ રજ મારા મુખમાં પધરાવજો. સંગનો રંગ, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. પેટીમાં કાંઈક છે એમ કરીને દોડા દોડ કરી 3 દી, ખાય નહીં ને પીએ નહીં ને ઘડી ઘડી જુએ ને, અને આખા રસ્તે બોલે રાધે રાધે શ્યામ મિલા દે. નામનો પ્રતાપ જુઓ, રાધે રાધે શ્યામ મિલા દે. આમ બાબા હમો જુઓ એટલે બાબા કે હા રાધે રાધે શ્યામ મિલા દે. તો મારા વાલા, સંગ સંતોનો થયો, વસ્ત્ર ધારણ કર્યા વ્રજવાસીના, અને સંદૂક ખોલી તો વ્રજનો પ્રભાવ પડ્યો, અને ચોરમાંથી એને સંત બની ગયો. તો આજે પણ આવું બધું બને છે. આ બધું જ ઓથેન્ટિક છે, કોઈ કપડ કલ્પિત વાર્તા નથી. વ્રજમાં હોય કે ઘરમાં હોય, આજે પણ આવા બધા પ્રસંગો બને છે. પણ કાંઈ પણ અદ્ભુત થાય એટલે આપણે એમ કહીએ તો મેં કર્યું, અને કાંઈ બગડે એટલે એમ કહી ઠાકોરજી અમારી યારે જ આવું કરે છે, આટલું બધું સારું સારું કરે છે. ત્યારે તો બેન બોલતી નથી, અને કાંઈક તારા અહિતનું નથી કર્યું, એ હિતનું જ કર્યું છે. અત્યારે અહિતનું લાગે, પણ લાંબા ગાળે તો આપણા હિતનું જ હોય છે. એક વૈષ્ણવ ભાઈ હતા, જોબ કરતા હતા. હવે 14 વર્ષથી એકની એક જગ્યાએ, પછી તો એના મોલ્લામાં ને મકાને ઘરનું લઈ લીધું, લગ્ન થયા, 2 છોકરા થયા. પછી એમ થયું કે હવે તો આ ક્યાંય જવું જ નથી અહીંયા. એટલે સાંજે ઓફિસેથી આવે એટલે બધા ઝાડને નીચે બેસે ને થોડીક વાર બધી વાતો કરે ને પછી ઓફિસમાં આમ થયું ને ઓલા કે ખેતરમાં આમ થયું ને પટલાઈ કરે ને 7:30 વાગે એટલે બૂમ પાડે, હાલો વાળું કરવા. બધા કે સાહેબ તમારે 14 વર્ષથી એક જગ્યાએ એટલે હવે તમારે તો વટ પડી ગયો, તમને કેવા બધા ઓળખે, સાહેબ સલામ કરે આમ તેમ. છોકરાઓને સારી સ્કૂલમાં એડમિશન મળ્યું, સાહેબના છોકરાઓ.
એટલે ઓફિસનો પટ્ટાવાળો ઘરે આવી જાય બધું. હવે અઠવાડિયું થયું ત્યાં ઓર્ડર આવ્યા, ટ્રાન્સફર ટુ અલ્હાબાદ. બોલા એ તો ચારે બાજુ દોડા દોડી કરીને, કેટલી ઓળખાણ લગાવીને, લાગવગ લગાવીને, પણ બધાએ કમ્પ્લેન કરી હતી કે અમને એવરી 4 યર 4 વર્ષે ટ્રાન્સફર કરો છો, તો આમને કેમ 14 વર્ષ. હવે ધ્યાન બહાર ગયું હતું. આને તો મનમાં એટલી વ્યથા થઈ કે વળી મારે તો આ મકાન વેચવું પડશે ને બીજું લેવાનું, છોકરાઓના એડમિશન ને ત્યાં ફાવશે ને નહીં ફાવે. અલ્હાબાદ કે હૈદરાબાદ, બોમનના ગામનું નામ યાદ નથી. અહીંયા મારું ગ્રુપ સાંજે 6 વાગે આવું એટલે કેવા બધાય ઝાડવાની નીચે બેસીએ ને હા હા હી કરીએ ને ગામની ઉતારીએ ને. એટલે એની બહુ એમ કીધું જે ભગવાન કરે ને સારું કરે. 14 વર્ષ એકની એક જગ્યાએ રહ્યા, સરકારના ધ્યાન બાર્યું, ત્યારે તો તમે ના ભગવાનને ઘેર ન્યાય છે જ નહીં. હવે 14 વર્ષ બીજા થવા દીધા હોત તો હું વાંધો આવત. ભગવાનને બધાય આમ સમજણ પાડે કે તમને કાંઈ ખબર નથી પડતી. ઓલા દાખલા જેવું, ઓલો માણસ એક ઝાડ નીચે ઊતો હતો, તો બાજુમાં તરબૂચના ઓલા હતા વેલા અને ઉપર કેરી. આ ભગવાનને કાંઈ ખબર નથી પડતી. આટલા મોટા તરબૂચ નીચે અને અવળી કેરી ઉપર. આ તરબૂચ ઉપર મૂક્યા હોત તો ભગવાન દુનિયા બનાવે ત્યારે કાંઈ બેલેન્સ તો રાખતા જ ન. ઊંઘ આવી ગઈ, કેરી પાકીને પડી છાતી ઉપર, ઊભો થઈ ગયો. ભગવાન આ તરબૂચ હોત તો માથું ફાટી જાત, છાતી ફાટી જાત. મારા વાલા તે કર્યું છે બરાબર. આપણે સલાહ ભગવાન નહીં આપ્યો. હવે એ બધું અવેર્યું ને કર્યું ને એમાં લખ્યું હતું ડ્યુટી રિઝ્યુમ ફ્રોમ 2. બધાય કે અમારું તો ગ્રુપ વયું ગયું આમ તેમ. ત્યાં મકાન ભાડે રાખીએ એવા, બધી વ્યવસ્થા કરી એવા, જોઈન્ટ થઈ એવા. છોકરાઓની પરીક્ષા પતી ગઈ હતી, વેકેશન હતું, ગયા. હવે ભાડે રહેતા હતા બાજુમાં 2-4 સારા ઘરના વાણિયા અને બ્રાહ્મણને. હવે જોઈન્ટ કરી લીધું એટલે છોકરાઓએ થોડું અજાણું લાગે, પણ ગંગા કિનારો એટલે સાંજ પડે એટલે છોકરાઓ ગંગા કિનારે છપછપિયા બોલાવવા જાય ને આરતી થાય ને વાતાવરણ એવું સરસ. હવે ભાડું દેવા ગયા એટલે ઓલાએ કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ કે પ્રસાદ આપજે. 2 જણા ગયા હતા, પ્રસાદ આપ્યો. તમારા બાળકો ક્યાં તો કે રમવા. ફાવે છે? એ કે ઓલા 14 વર્ષ રહ્યા હોય એટલે યાદ તો આવે ને, પણ સારું છે, હવા ઉજાસ ઘરમાં સારા તમારા બધાનો. તો કે સાંજે અમે હરિકીર્તન કરીએ છીએ, તમને ટાઈમ હોય તો આવજો. એટલે આ લોકો સત્સંગ કરી લે ને, વૈષ્ણવ હતા અને 8 યામની સેવા. એટલે સત્સંગમાં ન બોલાવ્યા કારણ કે હજી વૈષ્ણવ નહોતા તે. હરિકીર્તન કરીએ છીએ, પછી સાંજે દયારામભાઈના ધોળ ગાઈને ભજન ગાઈને અને અડધો પોણો કલાક ઓલા લોકો બેસે. એટલે કોઈક વાર નાગરી બનાવી હોય ઠાકોરજીને ધરાવી હોય એ આપે પ્રસાદની, કોઈક વાર માનભોગ ઠાકોરજીને અતકેમ ધર્યો હોય તો એ આપે, કોઈ વાર રબડી હોય, કોઈ વાર દૂધપાક હોય, કોઈ વાર ફ્રૂટ સલાડ હોય, દોનાની અંદર આપે. એટલે પછી એ લોકો પીને આમ એ કે બહાર મૂકીને હાથ ખાસા કર. એ કે ખાસા કરવા એટલે શું? એ કે હાથ ધોઈ નાખવાના. સારું. હવે એમ કરતાં કરતાં 1.5 મહિનો થયો. એટલે ઓલા બેને કીધું કે એટલે તમે ભગવાનને રોજ આ બધું ધરાવો? એ કે હા. એટલે કાનુડાને? એ કે હા. તો અમારે ધરાવવા હોય તો કાનુડો ક્યાંથી લેવાનો? એ કે એમ નહીં. તો કે કેમ? તો કે વૈષ્ણવ બનવું પડે. પણ અમે તો એ કે બધાને માનીએ છીએ. અમારા ઘરે તો શંકર ભગવાન છે, માતાજી છે, અમારા કુળદેવી છે, હનુમાનજી છે અને કાનુડોય છે.
એ કે બધા ભગવાનમાં મેળ ન પડે, એકલા કાનોડાને માનો તો થાય. કેમ બધા ભગવાન એક નહીં? ઓલા કે બસ આ જ વાંધો છું, બધાને અત્યારે એક જ, બધા ભગવાન એક ના. જેને માનો એને એકને માનો.